આ બાને ઢીચણનો ઘસારો હતો. આ દુખાવામાં કેટલો ફેર છે? ઘણો ફેર છે ને? ઘણો ફેર પડી ગયો. 5 વર્ષથી દુખતું હતું. દાદા કયા ગામથી આવ્યા છો? મૂડીથી આવ્યો છું. મને 95% ફેર પડ્યો. મને સાહેબે 4 વખત આવવાનું કીધું છે, પણ મને એવું નથી લાગતું 4 ફેર આવવું પડે. આજે આપણે પહોંચી ગયા હતા કડમદ ગામમાં, જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલું છે. જી હા, મૂળી ગામમાં અત્યારે આપણે એન્ટ્રી લઈ લીધી છે. ત્યાંથી તમે જ્યારે સરાવાડા રસ્તા ઉપર જાઓ છો, તે જ રસ્તા ઉપર આ કડમદ ગામ આવેલું છે. પરંતુ સરા ગામ પહેલા સડલા ગામનું તમને પાટિયું જોવા મળી રહેશે. તમારે સીધું સરા નથી જવાનું, સડલા ગામ બાજુ જમણી સાઈડ તમારે વળી જવાનું છે. એન્ટ્રી કરશો એટલે 5 કિલોમીટરના અંતરે જ કડમદ ગામ આવી જશે, જ્યાં તમને આઈ શ્રી કણબાઈ માનું મંદિર જોવા મળી રહેશે, જે ગામના નગરદેવી છે. અને એવું કહેવાય છે કે કણબાઈ માના નામ ઉપર જ આ કડમદ ગામનું નામ પડેલું છે. તો ચાલો સૌપ્રથમ તો તમને પહેલા દર્શન કરાવી દઈએ આઈ શ્રી કણબાઈ માના. માતાજી તમારા બધાની મનોકામના પૂરી કરે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કડમદ ગામની અંદર વીરકૃપા એક્યુપંચર સેન્ટરની અંદર આવ્યા છે. ડોક્ટર ગોસ્વામી સર અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે અને આજે કેમ્પનું સરસ મજાનું આયોજન છે. તો સર આ કઈ થેરેપી ચાલુ હતી હમણાં? છે ને અત્યારે જે પહેલી કરી આપણી એ કપિંગ થેરાપી ચાલુ કરી. બરોબર. હવે હું જે કરીશ ને એક્યુપંચર ટ્રીટમેન્ટ કરીશ. બરોબર. આ દાદાને છે ને C1 આ જે મણકો આવે એમાં સહેજ એક સોજો હતો, ટીપનેસ હતું, એમનું મોઢું ફરતું નહોતું. ડોક ફેરવી હોય તો આ રીતના આખું શરીર હારે ફેરવવી પડતી. આપણે 15 મિનિટ થી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. બરોબર. અત્યારે દાદાને જ પૂછ્યા કેટલો ફરક છે. દાદા કયા ગામથી આવ્યા છો? મૂડીથી આવ્યો છું. મૂળીથી આવ્યા છો અને વિડીયો જોઈને આવ્યા હતા? વિડીયો જોઈને આવ્યો છું. અને શું ફેર પડ્યો પેલા એમ કયો? મને 95% ફેર પડ્યો. મને સાહેબે 4 વખત આવવાનું કીધું છે, પણ મને એવું નથી લાગતું 4 ફેર આવવું પડે. બરોબર છે. 4 વાર ટ્રીટમેન્ટ કરવાનું સરે કીધું હતું, પરંતુ પેલી જ હજી તો 15 મિનિટ ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. 95% ફેર છે, કોઈ આડઅસર નહીં. સીધું જે આ પદ્ધતિથી શું ફેર આમાં આ કઈ રીતે કામ કરતું હોય છે સર? આ છે ને ટ્રીટમેન્ટમાં એક્યુપંચરના પોઈન્ટ આપણા બોડીની અંદર લગભગ 3000 જેટલા પોઈન્ટ આવે છે. બરોબર છે. 3000 જેટલા પોઈન્ટ આવે છે. એમાં આપણે કોઈ પણ બેલેન્સ શરીરનું ઓછું થયું હોય ત્યારે શરીરની અંદર રોગ આવે. તો આ પોઈન્ટ ટ્રીટમેન્ટ કરવાથી એક્યુપંચરથી શરીરનું બેલેન્સિંગ કરવાનું આવે છે. બરાબર. ચેનલનું બેલેન્સિંગ કરવામાં આવે છે. ઓકે. અને એ ટ્રીટમેન્ટ કરવાથી જ દવા વગર ઘણા પેશન્ટો સારા થઈ ગયા છે. બરાબર છે. જેને સર્વાઇકલ પ્રોબ્લેમ હોય, લંબર પ્રોબ્લેમ હોય, બરાબર. સાયટિકા હોય, ની પેન હોય. અને ખાસ મારો સબ્જેક્ટ છે અસ્થમા એલર્જી. બરાબર છે. જયપુરમાં જે ડોક્ટર CL નાગપાલ સાહેબ કરે છે. બરાબર. એ ટ્રીટમેન્ટ હું આખા લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલી વખત હું જ કરું છું. બરાબર છે. કેટગટ થેરાપી અને અસ્થમા